હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો ચાલો, આજે છે શીતલા સાતમ. તો આપણે આજે જમવાનું તો કંઈ બનાવવાનું નથી, કેમ કે કાલે રંધન છઠ હતી, એટલે આપણે જમવાનું બધું બની ગયું છે અને આપણે જવાનું છે શીતલામાના મંદિરે. તો ચાલો પહેલાં ત્યાં જઈશું. આ જ વખતે છે ને આપણે જે મેઇન શીતલામાનું મંદિર છે ને શીતલા ચોકમાં, ત્યાં નથી જવાનું, અને અહીંયા પંચનાથનું મંદિર છે, ત્યાં શીતલા માતા છે. તો આપણે ત્યાં જવાનું છે. જુરીબાગમાં પંચનાથનું શીતલા માતાનું મંદિર છે ત્યાં, કેમ કે આપણે લેટ થઈ ગયું છે. તો હવે વાં આપણે પૂગાશે ને એટલે આપણે અહીંયા જઈ આવીએ. તો ચાલો ત્યાં જઈએ, અને પછી થોડીક વારમાં એમના તીર્થા પણ આવી જશે સ્કૂલેથી. તો એ આવે પછી એને મળાવું. પહેલાં આપણે શીતલામાના મંદિર છીએ. ચાલો. તો તમે બધાએ પણ કરી લ્યો શીતલા માતાના દર્શન. સરસ મજાના શાંતિથી દર્શન તો થઈ ગયા. તો આપણે શીતલામાના મંદિરેથી આવી ગયા છે, અને અહીંયા પંચનાથના મંદિર છે ને, હું પહેલી વાર ગઈ હતી શીતલામાના મંદિરે. બહુ સરસ મજાનું મંદિર હતું, અને દર્શન પણ સરસ મજાના શાંતિથી થઈ ગયા. આટલી ગરદી પણ ના હતી, અને સરસ મજાના દર્શન થયા. તો તમને પણ કહે છે, તમે ત્યાં ગયા છે કે નહીં, મને કોમેન્ટમાં કહેજો. તો ચાલો, હવે છે ને લાગી ગઈ એકદમ ભૂખ જોરદારની. તો આપણે જમી રહીએ, અને તીર્થા બસ હવે આવે જ છે, એટલે એ આવે ને ત્યાં સુધી આપણે જમવાનું બધી રેડી કરીને રાખી દઈએ. બધું લઈ લઈએ અંદર રૂમમાં, અને પછી જમી લઈએ. ચાલો. ડ્રેगन को पकड़ना है. आ जम्मू નથી. જો તીર્થા તો ઠેપલું ને વેફર ખાજ. આ બનાવ્યું જ નથી જમ્મુ કા. છે ને શાંત થઈ ગઈ છે, ને આજે આપણો વારો હતો ઇન્જેક્શન લેવાનો. તો આપણે ઇન્જેક્શન લઈને આવી ગયા છે. ટીઠાને ટ્યુશનમાં મૂક્યા છે. હવે થોડીક વાર થશે ને ટીઠાને આપણે ટ્યુશનમાંથી લેવા જવાના છે. તો ચાલો, એ છે આપણે ઇન્જેક્શન લેવાનું હતું ડન. એ થઈ ગયું છે ડન. આપણે હવે 2 વાર જ જવાનું છે. 2 હાથમાં 1 માર્યા. ચાલો, ઇન્જેક્શન. અને આપણો વિચાર છે કે સાંજના જો ઓજસ વહેલા આવી જાય ને તો આપણે જઈએ સ્ટુડિયોમાં કે મોલ જોવા કે વી-માર્ટમાં કે, કેમ કે હવે આજે તો નવરાત છે. તો ક્યાંક જાશું, જોઈએ, વિચારીએ કે ક્યાં જઈએ. બજારમાં થોડુંક કામ છે, પણ જોઈએ કે ક્યાં જઈએ. અને સાંજ માટે આપણે બટાટા કાલે બાફી જ લીધા હતા, એટલે સાંજે આજે છે ને ભેળ ખાવાની છે આપણે. તમે બધા સાંજનું શું પ્લાનિંગ કર્યું? બધાએ ઘણા સેન્ડવિચ કરે, ઘણા વેજીટેબલ સેન્ડવિચ કરી નાખે, ઘણા ભેળ કરી નાખે, ઘણા કંઈ બીજું કરતા હશે. તો તમે શું કરવાના છે ને, સાંજે શું જમવાનું છે ને, મને કોમેન્ટમાં કહેજો. તો આઈડિયો આવે ને તો આપણે નેક્સ્ટ પાછું જોઈએ, આ બીજી સાટમ આવે ને ત્યારે આપણે કરી શકીએ. તો જો ખ્રિસ્તાન તીર્થા 2 જણી માતાજી માતાજી રમે તીર્થા. તો પેલા છે ને આ ચુનરી ને ઉઠાડી ને પધરાવા લાગ્યા હતા નહીં. હવે વિસર્જન અહીં થઈ ગયું, એટલે આ બધી વસ્તુ અમારે લઈ જાય. એને ક્યાં ના કહે છે કે ચાલો આપણે જઈએ. સાંજ થઈ ગઈ, ટેસ આવી ગયા. તો અમે વિચાર્યું કે ચાલો જઈએ મોલમાં જઈ આવીએ, વી-માર્ટ કા પછી સ્ટુડિયો. તો ચાલો તમને 2ને લઈ જઈએ. તો 2 માનતી નથી ને 2 આવતી નથી, 2 રમવા પડી. તો 2 રમે જ હોય. તો ચાલો આપણે જઈ આવીએ. તો આપણે અત્યારે જઈએ છીએ સ્ટુડિયોમાં. પહેલાં આપણે સ્ટુડિયોમાં જોઈ લઈએ, પછી આપણે વી-માર્ટમાં જઈશું. હેલો, પોરબંદરના સ્ટુડિયોમાં ફર્સ્ટ થઈ ગયું. તો એ જોઈએ કે હવે થઈ ગયું છે કે નહીં. તો અહીંયા નીચે આખું છે ને ગર્લ્સનું છે, ને ઉપર છે એ બોયઝ ને કિડ્સ. હાલો સ્ટુડિયોમાં. જો આપણે સ્ટુડિયોમાં કોટ મળી જ બરાબર. હવે આપણે છે ને બોયસના શું કહેવાય, મને નહીં બોલાઈ ગયું. અહીંયા એવા છે હવે છોકરાઓને બીજા માળમાં જોવા. કિડ્સના કલેક્શનમાં છે ને આ ટી શર્ટ મને ગમ્યું છે, પણ તીર્થા ભેગી નથી. તો તીર્થા હોત તો તીર્થાને મપાઈને એ પ્રમાણે લે છે. તો આ ટોપે એકદમ સરસ મજાનું છે. આ જે સરસ સરસ કપડાં દેખાય છે તો તીર્થા આવી નથી. આ એમાં કલર એક વ્હાઈટ છે ને એક આ પેરોટ.
ચાલો જવું જ ને વીમાર્ટમાં આવે અહીંયાથી આપણે જોઈ લીધું. અહીંયા નીચે હજી કટલેરી છે થોડીક, ત્યાં નજર કરતા જઈએ પછી જાય વીમાર્ટમાં. તો હજી અસ્તવ્યસ્ત થઈ ગયું હતું ને બધું, એ બધું હવે થોડું થોડું સરખું થવા માંડ્યું છે. થોડું થોડું છે તો એ તો પછી બધા માણસો જોવા આવે તો વીખવાના જ છે. બાકી તો સરખું થઈ ગયું છે વ્યવસ્થિત બધું, હવે મૂકવા માંડ્યા છે. તો તમારામાંથી કોણ સ્ટુડિયોમાં અહીંયા આવી ગયું છે મને કોમેન્ટમાં જરૂર કહેજો. આપણે આવી ગયા. ડિટેલ્સ જોઈ છે પણ કંઈ મેળ આવતો નથી હજી તો. તો અહીંયા જો ગરદી અહીંયા જ છે, કેમ કે સ્પ્રે અને બધા ક્લચર ને હોય ને એવું બધું મળે છે. અહીંયા નેલ પોલિશ, અત્યારે આપણે વીમાર્ટમાં પહોંચી ગયા છે. ચાલો જોઈ લઈએ. આપણે આવી ગયા છે વીમાર્ટમાં. અત્યારે જુઓ ટી શર્ટ ને સમર કલેક્શન આવી ગયું છે આખું. દીઠા માટે શોર્ટ્સ જે કોટનના હોય ને એ જોવા છે. જો અહીંયા હોય ને તો આપણે લઈ લઈએ, કેમ કે ગરમી આવી તો ટ્યુશન માટે એ જોશે. જેવા અહીંયા છે બધા શોર્ટ્સ આપણે જોઈએ છે, હવે કયો પસંદ આવે. તો જો આ શોર્ટ્સ છે ને એ અમને ગમ્યો જ. એક તો તીર્થા ભેગી નથી આવી ને આમાં 2 કલર છે, તો મને વધારે આ ગમે છે ને એ ડ્રેસને વધારે આ ગમે છે. તો અત્યારે આપણે આ લઈ જઈએ, પછી જોશું જો આ કલર હશે તો આમાં નહીં મેળ આવે તો આ લઈ જશું. અહીંયા જો આ ટી શર્ટ એ મને ગમે છે, પણ તીર્થા ભેગી નથી ને તો પછી મને મેળ ના આવે. તીર્થા હોય તો એને મપાવીની પ્રમાણે લઉં. તો આપણે આવી ગયા છે ઘરે અને ફાઇનલ તીર્થાએ છે ને શોર્ટ જોઈ લીધો અને માપી પણ લીધો તો એને થઈ જાય. અને શોર્ટ્સ જે હું એની સાઇઝ ન લીધી હતી ને એ જ કલરને હું લઈને આવી ને તો ટૂંકો ઠારીને ને આ સાઇઝ છે ને આમાં સાઇઝ લખેલી છે 12 થી 13 વર્ષની. તો આ સાઇઝ છે ને એને પરફેક્ટ આમ આવે છે. તો એટલા માટે છે ને હું એમને એમ કપડાં ના લઉં, તીર્થા ભેગી હોય ને ત્યારે જ લઉં. કેમકે એ પછી ક્યારેક ઘણી જગ્યાએ એવું હોય કે લખેલું હોય એ 8 થી 9 વર્ષનું અને પછી એને મોટું થતું હોય કે નાનું થતું હોય, એટલે એ હોય ત્યારે એને મપાવીને જ લેવાય. તો એ સારું થયું હું આ લઈ આવી. મને એમ હતું કે એક્સચેન્જ કરવા જવું પડશે, કદાચ મોટું થશે. જોતા એ વાર કેવા થઈ ગયા તેલ નથી નાખ્યું તો આમ જોતા રહા. આ સાઈડ તો જો ભૂતરું બની ગઈ છે. તો ચાલો આજનો વ્લોગ આપણે સાતમનો અહીંયા વ્લોગ એન્ડ કરીએ. હા આટલી વારમાં સુઈ જશે, 10:30 થવા આવી ગયા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જો આ વ્લોગ તમને ગમ્યો હોય, મજા આવી હોય જોવાની તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.